જય શ્રી રામ, હર હર મહાદેવ. કેમ છો બધાય મિત્રો? મજામાં હશો? બધાયનો દિવાળી તહેવાર ખૂબ સારી રીતના ગયો હશે તેવી ઈચ્છા રાખું છું. મિત્રો, તમારી સાથે એક નાની વાત એવી રજૂ કરવી હતી કે મેં ઠેર ઠેર જોયું દિવાળી તહેવાર નિમિત્તે લોકોએ ખૂબ ફટાકડા ફોડ્યા, પણ જે ફટાકડાનો જે કચરો હતો તેના માટે તો આપણા જે સફાઈ કર્મચારીઓ છે તે લોકોએ જહેમત ઉઠાવવી પડી. હું બધા જ સફાઈ કર્મચારીઓ જે છે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે તમે છો તો આ નાની નાની ગલીઓ, નાની નાની સોસાયટીઓ આ બધી સ્વચ્છ રહે છે. મિત્રો, બીજી એક વસ્તુ એવી કહેવી હતી તમને કે જો આપણે પોતે જો આનો નિકાલ કરી શકીએ તો કેટલું મોટું ઉદાહરણ છે કે આપણે આપણા જાતે જ ફેલાયેલો કચરો આપણે જાતે નથી સાફ કરી શકતા. આપણે મિત્રો તે સફાઈ કર્મચારીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવી જોઈએ. આજે મારે એટલા માટે જ તમારી સમક્ષ આવવું પડ્યું કે જેટલા પણ સફાઈ કર્મચારીઓ છે એ વોર્ડમાં હોય કે શહેરમાં હોય કે જિલ્લામાં હોય કે રાજ્યમાં હોય કે પૂરા દેશમાં હોય, આ બધા જ સફાઈ કર્મચારીઓ જે છે તે લોકોને બે હાથ જોડી હું નમન કરું છું કે તે લોકોના થકી આપણે રોડ રસ્તા સાફ જોઈ શકીએ છીએ. આપણા શહેરની અંદર, આપણે તો હાલ અમદાવાદ મહાનગરપાલિકાની અંદર રહીએ છીએ મિત્રો, આપણા શહેરની અંદર જો આપણે થોડું પણ શહેરને કંઈક આપી શકીએ તો બસ એટલું જ કે આપણે જ્યાં ત્યાં કચરો ના ફેંકીએ, કોઈ ખુલ્લા પ્લોટની આજુબાજુ, જાહેર રોડ ઉપર, કોઈ જગ્યાએ આપણે ગંદકી ના કરીએ. બસ આટલું જ કહેવા માટે હું તમારા સમક્ષ આવ્યો હતો. અહીંયા જ મારી વાણીને વિરામ આપું છું. મિત્રો, વંદે માતરમ, ભારત માતા કી જય.